શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. બધા જ હરિભક્તોને એકાદશીના ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે પવિત્ર એકાદશીનો દિવસ છે. શ્રીજી મહારાજે કહેલું છે કે અમારે આશ્રિત સર્વે સત્સંગી તેમણે સર્વે જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું. વળી ધર્મશાસ્ત્રમાં પણ કહેલું છે કે સર્વજનોએ એકાદશીનું વ્રત કરવું. તે એકાદશીના દિવસે કામ, ક્રોધ, લોભાદિક સંબંધી ભૂંડા ઘાટ મનમાં થવા દેવા નહીં. લો, એકાદશી કરવી હોય એને આટલા નિયમોનું ખાસ પાલન કરવું. એક તો એકાદશીના દિવસે કામ કહેતા બ્રહ્મચર્યનું પાલન કરવું. એકાદશીનું વ્રત કરે પણ બ્રહ્મચર્યનું પાલન ન કરે તો એકાદશીનું ફળ મળતું નથી. બીજો, એકાદશીના દિવસે ક્રોધ ન કરવો. ક્રોધ કરવાથી એકાદશી વ્રતનો નાશ થાય છે. એટલે તેથી બહુ ગરમ ન થાવ. તેથી બરફની પાઇટ માથા ઉપર રાખવાની. પછી લોભ આદિક સંબંધી ભૂંડા ઘાટ મનમાં થવા દેવા નહીં. અને દેહ કરીને કાંઈ ભૂંડું આચરણ કરવું નહીં, એમ શાસ્ત્રમાં વચન છે. અને એ શાસ્ત્ર પ્રમાણે જ અમે પણ કહીએ છીએ. જે એકાદશીના દિવસે ઢોર લાંઘણ કરવી નહીં. ઢોર લાંઘણ એટલે શું? ફક્ત ઉપવાસ કરે પરંતુ બધી ઇન્દ્રિયો છૂટી ફરતી હોય તો એને ઢોર લાંઘણ કહેવામાં આવે છે. એકાદશીના દિવસે 11 ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રહેવો જોઈએ, તો એ સાચી એકાદશી કહેવાય. એકાદશ ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરે તે એકાદશી સાચી ને એ વિના તો ઢોર લાંઘણ કહેવાય. અને એને કરીને ભગવાન પ્રસન્ન થતા નથી. અને શ્વેતદીપમાં નિરન મુક્ત છે, એ પણ આ સદા એકાદશીનું વ્રત કરે છે. લો, શ્વેતદીપમાં માટે નિરન મુક્ત કહેવાય છે. આપણે પણ ઈચ્છા તો એવી રાખવી છે જેવા શ્વેતદીપમાં નિરન મુક્ત છે ને એવું જ થવું છે. પણ એ વાતમાં હિંમત હારવી નહીં. એવી રીતે જે હિંમત રાખીને એકાદશીનું વ્રત કરે છે અને ભગવાનની કથા કીર્તન આદિ કરે છે અને સાંભળે છે અને રાત્રિએ જાગરણ કરે તો એ વ્રત સાચું છે. શાસ્ત્રમાં એનું જ નામ એકાદશી કહીશ. અને એવી રીતે જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તો એને ગમે એટલા પાપ કરેલા હોય ને તોય પણ એનો નાશ થઈ જાય છે. અને દેહને અંતે દેવતાના લોકને પામે છે.
અને એ જ વ્રતને જો ભગવાનની ભક્તિએ સહિત ભગવાનની પ્રસન્નતાને માટે કરવામાં આવે ને તો એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. આટલો બધો એકાદશી વ્રતનો મહિમા છે. વિશેષ શું કહીએ? અજાણતા પણ એકાદશીનું વ્રત જેનાથી થયેલું હોય ને તો એ આલોકને વિશે પણ સુખને પામે છે, પરલોકને વિશે એનું કલ્યાણ થાય છે. અજાણતા થયેલી એકાદશીનું પુણ્ય જો કોઈને અર્પણ કરે ને તો એનો પણ નરક થકી ઉદ્ધાર થાય છે. તો વ્રત કરનારનું કલ્યાણ થાય એમાં તો કહેવાનું જ છું. પુરાણમાં એક કથા છે. એક બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ એની પત્ની, એક પુત્ર અને એક પુત્રી, એમ ઘરમાં 4 જણા હતા. તે બ્રાહ્મણ ભિક્ષા માગીને પોતાના કુટુંબનું પોષણ કરતો હતો. તે જ્યારે કોઈકના ઘરે ભિક્ષા માગવા જાય ત્યારે કોઈકની કાંઈ વસ્તુ પડી હોય અને છાની રીતે રજા વિના ચોરી લઈને આવતો, ચોરી કરતો આ બ્રાહ્મણ. એમ કરતા પુત્ર અને પુત્રીને ખબર પડી કે આપણા પિતા ભિક્ષા માગવા જાય ને ત્યારે કોઈકની વસ્તુ ચોરી કરીને લાવે. એ વસ્તુ ચોરીની હોવાથી જો ક્યારેક પકડાય છે તો આપણને પણ ઉપાધિ થશે. દેહને અંતે પણ ચોરીની વસ્તુ ખાવા પીવાથી ને વસ્ત્રો ઓઢવા પહેરવાથી નરકમાં પડવું પડે છે. એમ જાણીને ભાઈ બહેન બંને પોતાના પિતાને સમજાવવા લાગ્યા કે પિતાજી, તમે અમારા પોષણ માટે ભિક્ષા માગવા જતા કોઈકની વસ્તુ ચોરીને લાવો છો ને એ સારું નથી કરતા હો. અને જો પકડાઈશો ને તો અમોને બધાને હેરાન કરશો, તમોય પણ હેરાન થઈશો. દેહને અંતે નરકમાં પડવું પડશે, યમપુરીમાં યમનો માર ખાવો પડશે. આમ ઘણું દીકરો અને દીકરીએ કહ્યું પણ એના બાપાએ માન્યું નહીં. એટલે ભાઈ બહેન બંને જણાએ વિચાર કર્યો કે આપણા માતા પિતા જાણે નહીં એવી રીતે આપણે ઘર છોડીને જતા રહીએ, નહીં તો આપણે પણ નરકમાં જવું પડશે. એવો વિચાર કરીને બંને જણા ઘરનો ત્યાગ કરીને સવારમાં વહેલા ઉઠીને છાના માના ચાલતા થઈ ગયા. તે ભયંકર જંગલમાં ચાલતા ચાલતા રાત્રિ પડી ગઈ. ભાઈ ને બેન ઘરમાંથી નીકળી ગયા. હવે ઘોર જંગલ આવ્યું. રાત્રિનો સમય થઈ ગયો છે. ખાવા પીવા પણ કંઈ મળ્યું નથી. રાત્રિમાં હિંસક પ્રાણીઓના ભયને લીધે ભાઈ બહેન હતા ને એક ઝાડ ઉપર ચડી ગયા. રાત્રે બંનેને અતિશય ભૂખ લાગી. એટલે ભૂખ સહન નહીં થતા બહેન કહેવા લાગી કે ભાઈ, રાત્રિ ક્યારે જશે? મારાથી તો ભૂખ સહન થતી નથી. ત્યારે પાછલી રાત્રે ભાઈએ કહ્યું કે બહેન, તું આ ઝાડ ઉપર જ બેઠી રહેજે. હું બાજુમાં શહેર છે ને ત્યાંથી કંઈક તારા માટે ખાવાનું લઈ આવું. એમ કહી નીચે ઉતરીને ચાલતો થયો. તે દૂર એક શહેર હતું ને ત્યાં જઈને દરવાજો બંધ હોવાથી એને સમીપે દરવાજો ઉઘડવાની રાહ જોઈને બેસી રહેલો. પેલા શહેરમાં ફરતી કોર કિલ્લો હોય અને એને 2-3 ગેટ હોય. એ રાત્રિના સમયે બંધ કરી દે, સવારે ખોલવામાં આવે. તે હવે આ વહેલો ગયો ને એટલે એ દરવાજો હતો એ બંધ હતો. એટલે એ દીકરો હતો ને બ્રાહ્મણનો ત્યાં દરવાજો બેઠો વિચાર કરે છે કે દરવાજો ખુલે એટલે શહેરમાં જવું. અને બરોબર ભગવાનને કરું તે જ દિવસે એકાદશીનો દિવસ હતો. ખાવા કઈ મળ્યું નહીં આખો દિવસ. તે જ રાત્રિમાં એ શહેરનો રાજા અચાનક મરી ગયો. હા, શરીરનો કાંઈ ભરોસો નહીં. આપણે બધા વિચાર કરીને બેઠા હોય કે હજી 50 વર્ષ લગન રહીશું એમ, પણ કાલે શું થવાનું એ ખબર નથી. ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા. અને એ જ રાત્રિમાં એ રાજા મરી ગયો. રાજાને કોઈ દીકરો નહીં.
કર્મચારીઓએ ભેળા મળીને વિચાર કર્યો કે રાજગાદી ઉપર કોને બેસાડીશું, અને એમને એમ જો શમશાન યાત્રા કાઢીશું ને તો પાછળથી કોઈ શત્રુ આવીને રાજગાદી ઉપર બેસી જશે. જો રાજા હોય ને એને એવું હોય, એ કદાચ મરી જાય ને તોય પણ એની ગાદી ઉપર બીજાને બેસાડી અભિષેક કરીને પછી જ એને શમશાન યાત્રા કાઢવામાં આવે, ત્યાં સુધી એના શબને કાઢવામાં ન આવે. માટે કોઈકને ગાદીએ બેસાડીને પછી શમશાન યાત્રા કાઢીએ તો સારું. પણ ગાદીએ બેસાડવો કોને? પછી બધા કર્મચારીઓએ મળીને નક્કી કર્યું કે શહેરનો દરવાજો ઉઘડતા જે પેલો હામો મળે ને એને રાજગાદી અભિષેક કરવો. એમ નિશ્ચય કરીને કેટલાક કર્મચારીઓ દરવાજા પાસે જઈને બેસતા, દરવાજો ઉઘડતા જ પહેલો જ બ્રાહ્મણ સામે આવ્યો, તેને પકડીને શહેરમાં લઈ ગયા. ત્યારે છોકરો બે હાથ જોડીને કહેવા લાગ્યો કે મને શા માટે પકડી જાઓ છો, તે મારો ગુનો શું છે? કારણ કે એને તો ખબર નહોતી. ત્યારે કર્મચારીઓએ બધી વાત કરી, દરબારમાં લઈ ગયા અને એને રાજગાદી ઉપર અભિષેક કર્યો. પછી રાજાની શમશાન યાત્રા કાઢી. એમ કરતા દિવસના 3 વાગવાનો સમય થયો. એટલે રાજા થયેલા બ્રાહ્મણ બાળે કોઈક દૂતને કહ્યું કે શહેર બહાર જંગલમાં એક ઝાડ ઉપર કાલની ભૂખી અને તરસી મારી બહેન બેઠી. આ તો રાજા થઈ ગયો. હવે 3 વાગ્યા ને એટલે કર્મચારીને કીધું કે જો જંગલમાં એક ઝાડ છે, એના ઉપર મારી બેન બેઠી છે, એને તમે લઈ આવો. તમે ઝાડ ઉપર બેઠેલી બ્રહ્મબાળાને કહ્યું કે હે બેન, તું દરબારમાં ચાલ. એ સાંભળીને તો બેન હતી ને એ તો તરત ધ્રુજવા માંડી. એલા દરબારમાં હું શું વાંકમાં આવી? મારો ગુનો શું છે? તમે મને શા માટે તેડવા આવેલા છો? ત્યારે એ દૂતોએ બધી વાત કરી કે તારો ભાઈ હતો ને એ તો રાજા થઈ ગયો. રાજા દરબારમાં તેડી ગયા. એમ કરતા કેટલોક સમય જતા એ બાઈ ઉંમર લાયક થઈ. ત્યારે ભાઈએ વિચાર કર્યો કે આ મારી બહેનને કોની સાથે પરણાવી. પછી કર્મચારીઓ મળીને ઠરાવ કર્યો કે સવારના પોરમાં દરવાજા બહાર નીકળતા જે સૌથી પ્રથમ સામે મળે ને એની સાથે આ મારી બહેનને પરણાવી. આવું નક્કું કરીને કેટલાક કર્મચારીઓ દરવાજા બહાર નીકળ્યા ને તો પહેલા જ ધર્મ રાજા હામાં મળ્યા. એટલે એને દરબારમાં લાવીને એની સાથે રાજાએ પોતાની બહેનના લગ્ન કર્યા. અને એ બાઈનું નામ હતું યમની. પછી તે ધર્મરાજા પોતાની પત્નીને યમપુરીમાં લઈ ગયા. તમે વિચાર કરો, એક અજાણતા એકાદશીનું વ્રત કર્યું તો ભાઈ હતો એ રાજા થઈ ગયો, અને બેન હતી ધર્મરાજાની પત્ની થઈ ગઈ. એટલે ધર્મરાજા તો યમપુરીમાં રહે છે, બધા યમોના લીડર કહેવાય. તો હવે તે દરમિયાન એના માતા પિતા મરીને નરકમાં પડેલા. તે સમયે ધર્મરાજા પોતાની પત્ની યમની સાથે લઈને બધા નરકના કુંડને જોવા માટે ફરવા માટે નીકળેલા. ત્યાં કુંડમાં પડેલી ડોયસી એની દીકરીને જોઈને કહેવા લાગી કે હે યમની, હું ચોરીના કર્મથી નરકના કુંડમાં પડી છું, અતિ દુઃખ પામું છું, માટે હે યમની તું મને કાઢ. એની મા હતી નરકના કુંડમાં પડેલી હતી. એટલે દીકરીને જોતા જ કહે છે કે હે દીકરી, તું આ નરકના કુંડમાંથી મને બહાર કાઢ. એ જોઈને એની દીકરીને દયા આવી અને પોતાના પતિને કહેવા લાગી કે પતિદેવ, આ મારી મા નરકમાં પડી છે, એને કાઢો. ગમે એમ કરીને એનો ઉદ્ધાર કરો. ત્યારે ધર્મરાજા કે જો એકાદશીનું પુણ્ય હોય અને તે જો એને અર્પણ કરવામાં આવે ને તો એનો ઉદ્ધાર થાય, બાકી હું પણ નરકના કુંડમાંથી કાઢી ન શકું.
જો એકાદશી કરેલી હોય ને એનું પુણ્ય આપવામાં આવે ને તો એનો ઉદ્ધાર થાય. ત્યારે ઓલી દીકરી કહે છે કે હે પતિદેવ, એકાદશીનું પુણ્ય ક્યાંથી લાવું? તે ધર્મરાજાએ કહ્યું છે, તારી પાસે તો એ પુણ્ય છે. તમે ભાઈ બહેન ઘરનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા અને જંગલમાં રાત્રિ રહ્યા હતા ને તે દિવસે એકાદશી હતી, માટે એ પુણ્યનો સંકલ્પ કરીને તુલસીનું પત્ર અર્પણ કરી તારી માને, તો તારી માતાનો ઉદ્ધાર થાય નરક થકી. પછી દીકરીએ એકાદશીનો સંકલ્પ કરીને તુલસીનું પત્ર પોતાની માતાના ઉપર નાખ્યું, એટલે તત્કાળ નરકમાંથી નીકળી દિવ્ય વિમાનમાં બેસીને સ્વર્ગ લોકમાં ગઈ. એમ કરતા કેટલોક સમય વીત્યા બાદ એક નરકના કુંડમાં પડેલા પોતાના પિતાને દેખ્યા. ત્યારે કહેવા લાગ્યા કે હે દીકરી, મને કાઢ બાપા, આ દુઃખ મારાથી સહન થતું નથી. તે સાંભળીને એ બ્રાહ્મણની દીકરી પોતાના પતિ ધર્મરાજાને કહેવા લાગી કે હે પતિદેવ, આ મારા પિતા પણ નરકના કુંડમાં પીડ્યા છે, તો એનો ઉદ્ધાર શી રીતે થાય? ત્યારે ધર્મરાજા કહે છે કે સતી, પહેલા શહેરના રાજા થયેલા તારા ભાઈની પાસેથી એકાદશીનું પુણ્ય લાવીને અર્પણ કરીને તો તારા પિતાનો ઉદ્ધાર થાય. તે સાંભળીને દીકરી પોતાના ભાઈ પાસે જઈને બધી વાત કરી કે બાપા નરકના કુંડમાં પીડ્યા છે અને ધર્મરાજાએ કીધું છે કે એકાદશીનું પુણ્ય આપો તો તારા બાપનો ઉદ્ધાર થાય. માટે એકાદશીનું પુણ્ય લાવીને સંકલ્પ કરીને તુલસીનું પત્ર પિતા ઉપર નાખ્યું, એટલે તત્કાળ કુંડમાંથી બહાર નીકળીને દિવ્ય વિમાનમાં બેસીને સ્વર્ગ લોકમાં ગયા. આવો એકાદશીનો મહિમા છે. તે જ એકાદશીનું વ્રત ભગવાનની પ્રસન્નતા માટે કરેલું હોય ને તો દેહને અંતે ભગવાનના ધામને પામે છે. માટે સર્વજનોએ એકાદશીનું વ્રત અવશ્ય કરવું. શ્રીજી મહારાજે પણ કહેલું છે કે અમારા આશ્રિત સર્વજનોએ 24 એકાદશી, વામન દ્વાદશી, કૃષ્ણ જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રિ અને નરસિંહ ચૌદશ, આ 29 વ્રતો કરવા. 20 અને 9 એને વૈષ્ણવ કહેવામાં આવે. 29 વ્રત કરે ને એને વૈષ્ણવ કહેવામાં આવે. વૈષ્ણવ શા માટે નામ પડ્યું? 20 અને 9 એટલે વૈષ્ણવ થયું. જે વૈષ્ણવ હોય એને 29 વ્રત 12 મહિનામાં ફરજિયાત કરવા. 24 એકાદશી, પછી વામન દ્વાદશી આવે ને, વામન ભગવાનનો જન્મ થયો એ વ્રત કરવાનું. પછી જન્માષ્ટમીનું, પછી રામનવમીનો, રામ ભગવાનનો સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો એ રામનવમી. પછી શિવરાત્રિ સક્રિયા ખાઈને કરવાની. પછી નરસિંહ ચૌદશ. લો, આપણે નરસિંહ ચૌદશ ન રહેતા કા? આમાં ગણતરી કરી છે તો 29 વ્રત થયા. 14 એકાદશી, વામન જયંતિ એટલે 25, જન્માષ્ટમી 26, રામનવમી 27, શિવરાત્રિ 28 અને નરસિંહ ચૌદશ. નરસિંહ ચૌદશ કરવાનું કે આમાં આવતા વર્ષથી ચાલુ કરશું તારે. એ વ્રતોને જે મનુષ્ય કરે તેને જ શાસ્ત્રમાં વૈષ્ણવ કહેલો છે. અને એ મનુષ્ય દેહને અંતે આત્યંતિક મોક્ષને પામે છે, કહેતા ભગવાનના ધામને પામે છે. લો, એમાં કોઈ પણ પ્રકારનો સંશય રાખવો નહીં. ભલા ભક્તજનો, આ રીતે એકાદશીનો શાસ્ત્રમાં ખૂબ મહિમા બતાવવામાં આવેલો છે. માટે તમે બધા એકાદશીનું વ્રત કરતા હશો, પણ થોડુંક વિધિ પ્રમાણે કરવામાં આવે તો એનું ફળ મળે. બાકી તમે એકાદશી રહો એટલે એનું પાપ ન લાગે. શું કીધું? અનાજ ખાવો તો પાપ લાગે, ફરાળ કરવાથી પાપ ન લાગે, એટલું તો થે. વાલા ભક્તજનો, આજે એકાદશી
આમ તો દ્વાદશી છે અને કાલે ધનતેરસનો પવિત્ર દિવસ છે, પણ કાલે 11:30 વાગ્યા સુધી દ્વાદશીનો દિવસ છે. 11:30 વાગ્યા પછી ધનતેરસ શરૂ થાય છે. એટલે ધનતેરસના દિવસે બધાની ઈચ્છા હોય કે આપણે લક્ષ્મીજીનું પૂજન કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય તો આપણા જીવનમાં કાંઈક લીલા લહેર થાય. નકર ભાઈ નાથા નાણાં વિનાનો નાથિયો નાણે નાથા લાલ. રૂપિયા ન હોય ને તો નાથ્યો નાથ્યો કરતા હોય, પણ એ લક્ષ્મી જે આવે ને બજારમાં નીકળે, કેમ છો નાથાલાલ, નાથાલાલ નાથાલાલ થવા માંડે. એટલે ભાઈ લક્ષ્મી વિના તો કોઈને હાલતું નથી. વ્યવહારિક કાર્ય છે, લક્ષ્મીજીનું કાર્ય છે, એ લક્ષ્મી દ્વારા જ થાય. અહીંયા કાંઈ તમે ભક્તિની વાત કરો તો એ કાર્ય પૂરું ન થાય. દાખલા તરીકે તમારે પેટ્રોલ પુરાવવા માટે પેટ્રોલ પંપે ગયા અને અહીંયા પેટ્રોલ ભરી દે, ટાંકી ફૂલ થઈ જાય, પછી તમે એની આગળ વાત કરો કે ઓ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, એની તમે ભક્તિ કરજો, પૂજાપાઠ કરજો, એટલે તમે જીવનમાં સુખી થાય છો. એટલે એ તમારા પૈસા ન લે એવું તો બને નહીં નવીનલાલ. અહીંયા તો પૈસા ચૂકવવા જ પડે. એટલે વાલા ભક્તજનો, ધનતેરસના દિવસે લક્ષ્મીજીનો જન્મદિવસ, સમુદ્રમાંથી લક્ષ્મીજી નીકળ્યા હતા. તો ખાસ બધા ભક્તજનોની ઈચ્છા હોય કે આપણે લક્ષ્મીજીનું પૂજન કરવું છે, તો આપણા મંદિર દ્વારા તમે ઘેર બેસી અને લાઈવ સરસ રીતે અહીંયા ભગવાનની સન્મુખ પૂજન કરવામાં આવશે. તમે ઘેર બેસી અને સરસ રીતે લક્ષ્મીજીનું પૂજન કરજો. વેદોક્ત વિધિ દ્વારા આપણે બધા જ હરિભક્તો ખૂબ રાજી થશો એ રીતે આપણે પૂજન કરાવીશું. તો એના માટે સામગ્રી તમારે તૈયાર રાખવાની છે. વસ્તુ એનું લિસ્ટ પણ મેં વોટ્સઅપમાં ગ્રુપમાં સેન્ડ કરી આપ્યું છે. અત્યારે પણ હું વાંચી જાઉં છું. કદાચ કોઈક ગ્રુપમાં ન હોય અને હરિભક્તો લાઈવ સાંભળતા હોય, કોઈ પણ મંદિરના હરિભક્તો, તો તમે પણ બધા જ આખા અમેરિકાના આપણા મંદિરો છે, જે કોઈ ભક્તજનો કથા સાંભળો છો દરરોજ, તો બધા જ તમે ઘેર બેસીને લાભ લઈ શકશો. તો એક બાજોઠ રાખવાનો, બાજોઠ ન હોય તો પાટલો, એના ઉપર પાથરવા માટે લાલ વસ્ત્ર જોઈશે. પછી કંકુ, અબીલ, ગુલાલ થોડું થોડું રાખવાનું. લક્ષ્મીજીની મૂર્તિ રાખવાની, ગણપતિની મૂર્તિ રાખવાની અને ભગવાનની મૂર્તિ રાખવાની. પછી સોપારી નંગ 3 રાખવાના. પછી એક કળશ રાખવાનો, શ્રીફળ રાખવાનું, છૂટા ફૂલ અને ચોખા. પછી સૂકો મેવો રાખવાનો. માતાજી લક્ષ્મીજી માટે ખાસ એલચીની જરૂર પડશે. કાજુ, બદામ, દ્રાક્ષ થોડું થોડું રાખવાનું. પછી લક્ષ્મીજીને ઉતારવા માટે આરતી. અને ધનતેરસના દિવસે શાસ્ત્રો એમ બતાવે છે કે 13 દીવા કરવા જોઈએ. તો તમારા ઘરે ઓલા ડાયરેક્ટ બજારમાંથી પણ દીવા મળતા હોય છે, તો એવા 13 દીવા પ્રગટાવી 2 તમારા ગેટ ઉપર, ઘરનું પાણીયાર્યું હોય કે કિચન હોય કે ઘરમાં ગમે ત્યાં તમે દીવા મૂકી શકો છો. બાકી તો પૂજન માટે એક દીવો તો ખાસ જોઈશે જ. તો દીવો તૈયાર રાખવાનો. પછી પંચામૃત, પછી ફ્રૂટ 5-6 નંગ રાખજો. પછી સિક્કા રાખજો. તમારી પાસે લક્ષ્મીજીની મૂર્તિ અભિષેક કરવા માટે હોય તો ભલે, નકર તમારી પાસે ચાંદીના સિક્કા હોય તોય ચાલશે, તમે એનો અભિષેક કરી શકશો. પછી નાળાછડી 7-8 ટુકડા નાળાછડીના જોઈશે. પછી નાગરવેલના પાન હોય અથવા તો આસોપાલવના પાન હશે તોય પણ ચાલશે. થોડાક ઘઉં જોઈશે, એક ખોબો હોય તોય ચાલશે, અને થોડાક મગ જોઈશે. તો આ રીતે વાલા ભક્તજનો આટલી વસ્તુ કાલે હાજર રાખજો. આપણી આરતી થાય પછી 7:30 વાગે બરાબર આપણે પૂજન શરૂ કરી દઈશું. અહીંયા તમે લાઈવ પણ જોઈ શકશો. જે રીતે સંતો બતાવે એ રીતે ઘરે તમે બેસી પરિવારની સાથે બહુ સરસ રીતે લક્ષ્મીજીનું પૂજન કરજો, કે જેના દ્વારા લક્ષ્મીજી આપણા ઉપર પ્રસન્ન રહે, તો આપણે સર્વ પ્રકારે જીવનમાં ખૂબ સુખી બનીએ
વ્યવહારમાં સર્વ રીતે લક્ષ્મીજી સુખી બનાવે. તો કાલે બધા જ ભક્તજનો લક્ષ્મીજીનું પૂજન કરજો. પછી પરમ દિવસે કાળી ચૌદશ છે. તેરસ 9 વાગ્યા સુધી રહેશે. પછી કાળી ચૌદશ શરૂ થઈ જાય છે 15 પરમ દિવસે. તો તે દિવસે તો હનુમાનજીનું પૂજન આપણા મંદિરમાં રાખવામાં આવેલું છે. અત્યારે તો સારું વાતાવરણ છે એટલે જે બહેનો ભાઈઓને હનુમાનજી માટે વડા કે સુખડી કે જે કાંઈ લાવવું હોય તો ભલે લાવે. આપણે હનુમાનજી મહારાજને આજે આગળ થોડોક નાનો એવો અન્નકૂટ પણ પૂરીશું. ખાસ તો હનુમાનજી મહારાજને સુખડી અને વડા પ્યારા છે. તો બહેનો પવિત્રપણે કરીને લાવજો હનુમાનજી મહારાજને ધરાવવા માટે. હા, હનુમાનજી મહારાજની મૂર્તિ ઘરે હોય તો બધાએ લેતા આવજો, કારણ કે હનુમાનજી મહારાજનો અભિષેક આપણે કરીશું. તો બહુ સરસ રીતે આપણા મંદિરમાં હનુમાનજી મહારાજનું પૂજન પણ રાખવામાં આવેલું છે. સમય છે 6 વાગ્યાનો. તો આરતી પહેલાં આપણે પૂજન શરૂ કરીશું 6 વાગે, એટલે પછી આપણે આરતીનો સમય 7 વાગ્યાનો છે. પછી જે રીતે થોડું ઘણું વધુ ઓછું થાય એનો વાંધો નહીં, એટલે 7:30 વાગશે તો આપણે 7:30 વાગે જ બધી આરતી સાથે જ કરીશું. તો ખાસ તો 6 વાગે અહીંયા પૂજન શરૂ થઈ જશે. એટલે હનુમાનજી મહારાજનું પૂજન માટે જે ભક્તજનોને લાભ લેવાની ઈચ્છા હોય, ભાઈઓ બહેનો બધા જ 3 તારીખે અહીંયા મંદિરમાં 6 વાગે પહોંચી જજો. 6 વાગે પૂજન શરૂ થઈ જશે. 6 વાગે જે પહોંચી જશે એને પૂજનનો લાભ પ્રાપ્ત થશે. તો આ રીતે 3 તારીખનો પ્રોગ્રામ છે હનુમાનજી મહારાજના પૂજનનો. તો ત્યાં મંદિરમાં રાખવામાં આવેલું છે. અને લક્ષ્મીજીનું પૂજન તમે બધા પરિવારની સાથે ઘેર બેસીને કરી શકશો. એટલે વાલા ભક્તજનો, પછી 4 તારીખે શું પૂજા તો લાઈવ જ. હા, હું અહીંયા આગળ બધું ગોઠવેલું હશે, કેમેરો ત્યાં હશે, અને આપણા ઘનુભા છે એને પૂજનમાં બેસાડી દઈશું. થોડીક એના ઉપર લક્ષ્મીજી રાજી થાય એટલે અહીંયા તમે લાઈવ જોઈ શકશો. અને બધાને ઘરે અવાજ પણ વ્યવસ્થિત આવશે. એટલે લાઈવ જ આવશે. આપણા મંદિરની વેબસાઇટ ઉપર કે યુટ્યુબ ઉપર બધે ઉપર લાઈવ તમે નિહાળી શકશો. અને અવાજ પણ બહુ સરસ રીતે ઘરે તમે આવશે. ટીવીમાં ચાલુ કરી દો, મોબાઈલમાં ગમે તે સ્પીકરમાં ચાલુ કરી દઈશું તોય પણ ચાલશે. તમારું ભગવાનનું મંદિર હોય ત્યાં પૂજન રાખો તો ભલે, હોલમાં સરસ રીતે વ્યવસ્થા હોય તો ગમે તે રીતે પૂર્વ કે ઉત્તર મુખે બેસી શકાય. તમારું સિંહાસન હોય તો ભગવાનની સન્મુખ બેસવાનું, એમાં કંઈ દિશા જોવાની હોય નહીં. તો દિવાળીને દિવસે ચોપડા પૂજન રાખવામાં આવેલું છે. જે આપણું દિવાળી કાર્ડ છે એની અંદર પ્રોગ્રામ બતાવવામાં આવેલો જ છે બધો. તો ખાસ તો ભક્તજનો, આપણા અન્નકૂટ માટે જે કોઈ ભક્તજનોને સેવા લખાવવાની ઈચ્છા હોય તો ફોન કરીને પણ લખાવી શકશો, રૂબરૂ આવો ત્યારે પણ લખાવી શકશો. જે કોઈ ભક્તજનોને અન્નકૂટ માટે સેવા લખાવવાની ઈચ્છા હોય તો પોતે ફોન દ્વારા ઘનશ્યામભાઈ, નવીનભાઈ કોઈ પણ તમે કહેશો તો લખી આપશે, કે જેને કારણે પ્રસાદ વિતરણ કરવામાં આપણને ખ્યાલ આવે. તો દિવાળીના દિવસે આ અન્નકૂટનો પ્રસાદ વાલા ભક્તજનો શનિવારે લગભગ 10 વાગ્યા સુધીમાં તમે પહોંચાડી દેજો. અને જો મીઠાઈ બનાવી હોય ને આગલા દિવસે આવતા હોય તો આગલા દિવસે તો નહીં, હાચવું બધું અઘરું પડી જશે. એટલે શનિવારે તમે આવો ને ત્યારે સવારે લેતા આવજો. અને તે દિવસે થોડાક સેવા માટે ખાસ યુવાનોની જરૂર પડશે, કારણ કે અન્નકૂટ ગોઠવવા માટે. તો આ રીતનો પ્રોગ્રામ જેમ જેમ જે અગાઉ તમને બતાવતા જઈશું આગલા દિવસનો કઈ રીતનો પ્રોગ્રામ છે. પણ ખાસ તો કાલે લક્ષ્મીજીનું પૂજન રાખવામાં આવેલું છે. તો બધા ભક્તજનો લક્ષ્મીજીના પૂજનનો લાભ લઈજો એવી ભાઈઓ બહેનોને વિનંતી સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ વાસુદેવ ઓમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની જય.
સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સજાન સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની. વાલા ભક્તજનો, લક્ષ્મીજીના નૈવેદ્ય માટે ગમે તે તમે કંઈક બનાવજો. લાડવા બનાવવા હોય તો લાડવા, જે કાંઈ બનાવવું હોય, શીરો બનાવવો હોય શીરો, અને ખાસ સાકર. લક્ષ્મીજીને સફેદ નૈવેદ્ય વાલું, એટલે થોડીક સાકર પણ રાખજો. તો કાલે આપણે આરતી બાદ 7:15 પછી 7:30 વાગે બરાબર પૂજન શરૂ થઈ જશે. તો કલાક ઉપર ચાલશે. તો બધા જ ભક્તજનો વ્યવસ્થિત રીતે શાંતિથી બધા જ લક્ષ્મીજીનું પૂજન કરજો. જય સ્વામિનારાયણ. PDF ફાઇલ નથી આવી તમારે?